લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નો ભવ્ય પ્રારંભ. કલોલ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નો ભવ્ય પ્રારંભ. સ્થાનિક વેપારીઓ, સ્વસહાય જૂથો અને હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન આપવા અનોખું આયોજન. કલોલ નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ સ્વસહાય જૂથોની બહેનોને અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી આ સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો પ્રારંભ 7 માર્ચ 2026ના રોજ સાંજે 6 કલાકે કલોલના સરદારબાગ પાર્કિંગ એરિયા ખાતે કરવામાં આવ્યો હતો. મેળાનો પ્રારંભ કલોલ 38 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી મેળાનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, કલોલ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા મહામંત્રી ભુલાભાઈ દેસાઈ, કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદકો, હસ્તકલા કારીગરો તેમજ સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને પોતાના ઉત્પાદકો પ્રદર્શિત અને વેચાણ કરવાની ઉત્તમ તક મળી રહી છે. આ મેળા દ્વારા વોકલ ફોર લોકલના સંદેશ સાથે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મેળામાં લોકો માટે અનેક આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે, જેમાં ગેમ ઝોન, બાળકો માટે મનોરંજન પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત અને નૃત્ય કાર્યક્રમો તેમજ વિવિધ પ્રકારના ફૂડ ઝોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરિવાર સાથે લોકો આનંદ માણી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને શહેરવાસીઓ માટે ખરીદી તેમજ મનોરંજનનું કેન્દ્ર બને તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને મેળાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર સંજય નાયક. સમય કાઢીને આપણે વચ્ચે આવ્યા છે અને સાથે સાથે અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ, જિલ્લાના મહામંત્રી ભોલાભાઈ દેસાઈ અને ભાર્ગવભાઈ પટેલ તાલુકા શહેર પ્રમુખ, એમનો પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને અત્રે નગરજનો તેમજ પત્રકાર મિત્રો અને નગરપાલિકાના સ્ટાફ જે ઉપસ્થિત રહ્યા છે એ સૌને હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને આજનો આ પ્રોગ્રામ આમ જોવા જઈએ તો આપણા શહેરમાં, શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં સખી મંડળો અને નાનો જે ધંધો કરતા હોય છે એમના માટે સરકાર એન્યુઅલ યોજના ચલાવી રહી છે અને એ યોજના થકી લાંબા સમયથી એ લોકો કામગીરી કરી રહ્યા છે. પણ એમની ચીજ વસ્તુઓનું વેચાણનું એક પ્લેટફોર્મ મળે એના માટે સરકારશ્રીએ સ્વદેશી મેળાનું આયોજન કરેલું છે. અને હમણાં જ મોદી સાહેબે પણ વોકલ ફોર લોકલ એમ કરીને એક અભિયાન છેડ્યું છે. અને આ સ્વદેશી મેળાનું આયોજન એટલા માટે જ છે કે ભાઈ જે સ્થાનિક માર્કેટ છે, સ્થાનિક ઉત્પાદન છે, એને વેગ મળે, એને એક પ્લેટફોર્મ પૂરું પડાય, એને ધ્યાને રાખી અને આપણે કર્યું છે. અને આપણા તાલુકામાં અને જિલ્લામાં જેટલા પણ આ સખી મંડળોમાં જે સારા મંડળો હતા એમને આપણે અહીંયા એક પ્લેટફોર્મ પર લાવ્યા છે. આ મેળો 10 દિવસ ચાલવાનો છે. આમ તો આખો દિવસ ચલાવવાનો છે, રાત્રે 10 વાગ્યા સુધી ચાલે છે. સવારનો ટાઈમ ગરમીનો છે એટલે અમે 4 થી રાતના 10 સુધી આ મેળો સતત ચાલતો રહેશે. અને આ મેળાનો લાભ આપ સૌ લો અને આપના આજુબાજુ રહેનાર લોકોને પણ આ મેળાનો લાભ લઈ અને આપણા જે સ્થાનિક સખી મંડળ છે, સ્થાનિક યુવાનો છે, આગેવાનો છે કે જે આવું નાનો મોટો ધંધો પોતાની રીતે કરે છે એને પ્રોત્સાહન આપે. કારણ કે મોટી જે કંપનીઓ જે ખરી એ તો પોતાની જાહેરાત ટીવીમાં, સોશિયલ મીડિયામાં આપશે, પણ આપણા જે નાના કારીગરો છે, નાના વ્યવસાયકારો છે એમના માટે સરકારશ્રીએ આ જે સ્વદેશી મેળાનું એક અભિયાન છેડ્યું છે તો આપણે એમના લાભાર્થે એમની ચીજ વસ્તુઓ નિહાળીએ, ખરીદીએ અને જે વિદેશી આઈટમ છે એની જગ્યાએ આપણી સ્થાનિક રોજગારી મળે એ સ્થાનિક વસ્તુનો ઉપયોગ કરીએ. અને મોદી સાહેબનું જે વોકલ ફોર લોકલનું જે થીમ છે એમાં આપ સૌ સૌભાગી થઈએ એવી આશા સાથે હું મારું આપ સૌનું સ્વાગત કરું છું અને મારું વક્તવ્ય પૂરું કરું. આપણા કલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ,
ગાંધીનગર જિલ્લા ભાજપના મહામંત્રી ભુલાભાઈ દેસાઈ, કલોલ તાલુકા ભાજપના પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, ચીફ ઓફિસર નીતિનભાઈ, કાઉન્સિલર મિત્રો, પત્રકાર મિત્રો અને મારા ભાઈઓ અને બહેનો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમને જે એક સૂત્ર આપ્યું છે, વોકલ ફોર લોકલ, એના અનુસંધાને આખા ભારતની અંદર એક જબરદસ્ત ક્રેઝ જાગ્યો છે. જ્યારે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કઈ પણ સૂચન કરે તો આપણા ભારતની 140 કરોડની જનતા તરત જ એ વાતનો સ્વીકાર કરી લે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારથી દિલ્હીની ગાદી પર ગુજરાતના બે પનોતા પુત્ર બેઠા છે ત્યારથી આખા વિશ્વની અંદર ભારતનું નામ રોશન કર્યું છે. અને એમાં ખાસ કરીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 1947 ની અંદર ભારત વિકસિત નો જે સંકલ્પ લીધો છે એના આધારે સાથે મળીને આ સંકલ્પને પૂરો કરવાનો છે. વોકલ ફોર લોકલ કે જે આપણા કલોલના કારીગરો હોય, આપણી જે બહેનો અહીં આગળ આ વસ્તુઓ બનાવી છે એના પર જ આપણે ધ્યાન આપી અને જે આપણા કલોલની વસ્તુનું પ્રોડક્ટ હોય તો કલોલમાંથી જ આપણે એ વસ્તુ ખરીદીએ તો અહીંના લોકોને આપણે રોજગારી પણ આપીએ અને એમનો વેપાર રોજગાર પણ વધે. આપણે જે બ્રાન્ડેડ વસ્તુ બહારની હોય એનો ઉપયોગ કરવાનું આપણે ટાળીએ અને આપણે સ્વદેશી વસ્તુ અપનાવીએ. આપણી જે ભારતની સંસ્કૃતિ છે એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી ભારતની સંસ્કૃતિ કઈ રીતે સાચવી રાખવી એના માટે પણ આપણા મોદી સાહેબે ખૂબ જ સુંદર સારું માર્ગદર્શન પણ આપ્યું છે. એટલે અહીં આગળ જે આ મેળાનું આયોજન થયું છે એ આપણે સૌ પોતપોતાના સોસાયટી અને મોહલ્લાની અંદર જઈ પણ આ સ્વદેશી વસ્તુ અપનાવીએ એના તરફ આપ સૌ અને આપણે સાથે મળી અને એક સંકલ્પ લઈએ કે આપણે સ્વદેશી વસ્તુ જ અપનાવીશું અને સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરીશું એવી અપેક્ષા તમારા બધા પાસે છે અમને. અને અહીં ખૂબ જ સુંદર મેળાનું આયોજન કર્યું છે એ બદલ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખશ્રી અને નગરપાલિકાના અધિકારીગણ એ બધાને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ ભારત માતા કી જય.